NHAI અને માંડવા ટોલ પ્લાઝાના ગેરજવાબદાર વહીવટને કારણે મુલદ ફ્લાયઓવર બ્રિજ અને માંડવા ટોલના વિસ્તારમાં અંધારપટ છવાયો હોવાના આક્ષેપ ઝઘડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે। ઝઘડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનરાજ વસાવા દ્વારા આક્ષેપ કરાયો છે કે NHAI દ્વારા 2 લાખ રૂપિયાનું વીજ બિલ ભરવામાં ન આવ્યું હોવાને કારણે વીજ જોડાણ કાપવામાં આવ્યું છે, તેમજ માંડવા ટોલના મેન્ટેનન્સના ગેરવહીવટને કારણે માંડવા ટોલ પર અંધારપટ છવાયો છે। ટોલ વસૂલાત પછી પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે આ મુદ્દે તપાસ કરી પ્રજાની હાલાકી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। નમસ્કાર મિત્રો, હું ધનરાજ વસાવા આજે ફરી તમને મુલદ ટોલ ટેક્સ પ્લાઝા અને NHAIના ગેરજવાબદાર વહીવટની વાત કરવા આવ્યો છું। આ તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે મુલદ ચોકડીનો ફ્લાયઓવર છે। તમે તેના હાઈ માસ્ટ જોઈ રહ્યા છો કે તે બંધ છે, તેમજ મુલદ ફ્લાયઓવરની લાઇટો પણ બંધ છે। હવે આનું કારણ મને અહીં જાણવા મળ્યું છે કે NHAI દ્વારા 2 લાખ રૂપિયાનું વીજ બિલનું ભરપાઈ કરવામાં આવી નથી, તેમજ જો આપણે મુલદ માંડવા ટોલ તરફ જઈશું તો જતા અને ત્યાંથી પરત આવતા બંને તરફ ઘણી બધી લાઇટો બંધ છે, જેનું કારણ મને એવું જાણવા મળ્યું છે કે તે મેન્ટેનન્સના લીધે બંધ છે। એટલે તમે જોઈ શકો છો કે આટલો ટોલ ટેક્સ ઉઘરાવા છતાં પણ અહીંના લોકોએ અને જે નેશનલ હાઈવે પરથી પસાર થતા લોકોએ કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હું તમને આ વિડીયોની સાથે જે અહીંની પરિસ્થિતિ છે તેના ફૂટેજ પણ શેર કરીશ। એટલે મારી વાત એટલી જ છે કે તમે જ્યારે અહીંયા ટોલની વસૂલાત કરતા હોય તો લોકોને પૂરતી સુવિધા કેમ આપવામાં આવતી નથી। આ સાથે હું અહીં વિરમું છું। જય હિન્દ, જય ભારત।